અંકલેશ્વર જીઆરડીસી પોલીસે શાલીમાર સોસાયટીમાંથી 16,000થી વધુના મુદ્દામાલ સાથે 5 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ભરૂચ જિલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક અજય મીણા અને નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર જીઆરડીસી પોલીસે જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે. કાર્યવાહીના ભાગરૂપે પોલીસ ઇન્સ્પેક્ટર R.H. વાડાના નેતૃત્વમાં સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર R.A. અસવાર અને અન્ય સ્ટાફ દ્વારા નાઇટ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે અંકલેશ્વરના ભડકુદરા ગામમાં આવેલ શાલીમાર સોસાયટીના બંગલા નંબર 2માં દરોડો પાડવામાં આવ્યો હતો. આ મકાનમાં કેટલાક ઇસમો પત્તા પાનાનું હાર જીતનો જુગાર રમી રહ્યા હતા. પોલીસે દરોડા દરમિયાન 5 ઇસમોને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી અંગ ઝડતીના રોકડા 12,800 અને દાવ પરના રોકડા 3,900 મળીને કુલ 16,700 રોકડા અને પત્તાના નંગ મળીને કુલ ₹16,700નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે જુગારધારાની વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓમાં અમીશ કુમાર હસમુખલાલ મોદી, અશ્વિનભાઈ છોટાલાલ ઘીવાલા, વિનોદભાઈ કાલિદાસભાઈ પટેલ, ભરતભાઈ માણેકજી મોમાયા, હિતેશભાઈ મગનભાઈ રાઠોડનો સમાવેશ થાય છે.